મિત્રો, એક મુઠ્ઠીનું ધાન 151 નું દાન, એક મુઠ્ઠીનું ધાન 151 નું દાન, આ હિરતણી નાથ મળે દેવ વાયતને દરબાર। દી ઉગે ને દાન દિए तब के घी ની ધાર, દી ઉગે ને દાન દિए तब के घी ની ધાર, સૌ મહેમાનોને એક ગણે એ છે હીરના ધાન। ચાજાવેરી જોઈને હૈયામાં નો પામી હાર, ચાજાવેરી જોઈને હૈયામાં નો પામી હાર, અરે લડવામાં પાછા નોટે એ છે મારા હીરના ધાન। મુક્તિ જૂઠું બોલે નહીં ને નિરખે નહીં પરનાર, મુક્તિ જૂઠું બોલે નહીં અને નિરખે નહીં પરનાર, અરે આ તો રાજાઓની રક્ષણ કરે ને એ છે મારા હીરના ધાન। મિત્રો, ગાથા કે ઇતિહાસ ક્યારે લખાય, ક્યારે આપણે સંસ્કૃતિ, સમાજ, ધર્મ કે બીજા કોઈ પારકા માટે સ્વાર્થ વગર કંઈક બલિદાન આપ્યું હોય, જ્યારે આપણે ન્યોચાર કરી ત્યારે આપણી નોંધ થાય છે, તે ઇતિહાસ સદીઓ સુધી ગવાય છે। મિત્રો, આ હીર જ્ઞાતિ કોઈ જ્ઞાતિ નથી, દેશમાં એક ઘટના છે। મિત્રો, ઇતિહાસમાં બે વખત હુમલા આવ્યા હતા, બે આપણા હીરોના નેડે ગયા હતા। એક ગયો તો નંદ બાબાના નેડે, બીજો ગયો તો દેવાય બોદરા હીરના નેડે। એ દેવાય બોદરા હીરે આશા ધર્મ માટે પોતાના પુત્રનું બલિદાન આપ્યું। તેણે ફક્ત એક જ સંદેશો આપ્યો, આઈ રાણી રાહ રાખીને વાત કરજે। તે રાણી સમજી ગઈ અને તે તેના દીકરાને સોંપી દીધું। તે ફક્ત રાહ શબ્દ પરથી સમગ્ર ઇતિહાસ રચાઈ ગયો। મિત્રો, ઇતિહાસ એવી સૌરાષ્ટ્રી સિંહણ હે રાણીને સમજતા હીર સમાજ તરફથી જય રાજાઈના કોટી કોટી વંદનો। મિત્રો, આશરો મારો ધર્મ, હિંમત અમારી હીર, અરે ઈશ્વર તો અમારો કાનૂન અને રાહ અમારી ખમીર। આ હીરકુળ હવની ઉપર હમીર નો હોત યાદ, આ હીરકુળ હવની ઉપર હમીર નો હોત યાદ, તો હે દેવકી તારો પણ દીકરો ઓલા કંસના હાથે કપાત। મિત્રો, લઈ લો બીજો કિસ્સો કે જ્યાં મોતા દઈસરામાં ભોજા મકોણે મોરબીના બે ઠાકરના કુરોને આશરો આપ્યો હતો ને, ત્યારે તેમને સુબાએ ગામના ચોરાચે સુગડાઈને 13 સાઈડી મારી, ત્યારે તેની માયને તેના હાંડકાના ભૂકાને કડળ નાક સુધી પહોંચાડે છે। ત્યારે સુબાઓ કહે છે કે માં હું ઊંઘો છો, તે 83 ના ડોસી કહે છે કે મારા ધાવણની વાઈસ લઉં છું। સુબા વાઈસ મારા ભોજાને ત્યાં નહીં પરંતુ 26 સાઈડી મારજો છતાં એમ માનશે નહીં। એ મિત્રો, હીરોની ખુમારી છે। મિત્રો, જેદી જગત જા કારો કરીને ઘરમાં નો રાખે રાણ, જેદી જગત જા કારો કરીને ઘરમાં નો રાખે રાણ, તેદી માથા સારે મૂલવાને હે ચાહીર સમાજના ધાન। અંતર જેનું ઉજળું ને મનમાં નથી દ્વેષ, અંતર જેનું ઉજળું ને મનમાં નથી દ્વેષ, અરે મિત્રો હીરો પર એ છે દેશ હોય પરદેશ। જનની જણતો દાતાર કા સૂર, જનની જણતો દાતાર કા સૂર, નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર। મિત્રો, આપણે બધા અહીંયા એકતા માટે ભેગા થયા છીએ, તો એક લાકડીના ટુકડા લ્યો ને એને તો કોઈ પણ તોડી શકે, પણ જ્યારે બધી જ લાકડીઓ ભેગી કરો ને ત્યારે એક ભારો બને, એને તોડો યા શક્ય છે। એમ જો મિત્રો આપણે એક ભેગો થાય ને તો આપણા હીરોને એક મોટો સમાજ રચાય છે। એને તોડો કે કરો એ મિત્રો, દુર્યોગની તાકાત નથી તાકાત। મિત્રો, આજનો જમાનો બદલાતો જાય છે, આપણે જમાનાની સાથે ચાલવું પડશે। આજનો યુગ છે શિક્ષણનો યુગ, તો આપણે શિક્ષણમાં કંઈક CA MBS જેવી ડિગ્રી મેળવીને આપણે એ સમાજને બતાવવાનું છે। જેમ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ સ્કોલરશિપ પરીક્ષામાં મેં જામનગર જિલ્લામાં પ્રથમ નંબર લીધો ને, એ મારા અને મારા સમગ્ર એ સમાજનો વટ છે મિત્રો, વટ। અને આપણે સમાજમાં લાયક બનવું ને તો કંઈક કરી બતાવવું પડે, બાકી ઉંમર લાયક તો ખાટલામ પડ્યા થવાય, ખાટલામ પડ્યા। મિત્રો, સીધી એને જે વરે કે જે પરસેવે નહીં। આજે આળસ અને ઈર્ષ્યા સમય મર્યાદિત ઓછી થતા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરનારા આપણો એ સમાજ રાજકીય ક્ષેત્રે નોંધ કરીને આર્થિક અને સામાજિક ક્ષેત્રે સુપાછળ રહી શકે। અર્જ્યા દરેક ક્ષેત્રે પોતાની નોંધ લેવાતો આપણો એ સમાજ એક દિવસ પોતાના વડીલોની દોરેલી કેડીએ ચાલીને આવતા ભવિષ્યમાં પોતાનું આગું સ્થાન મેળવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મિત્રો, આ એટલે શું? આ એનો અર્થ શું થાય છે? અરે યાર, તો તેના શબ્દ પરથી જ ખબર પડી જાય છે। આ એટલે આશરો, એટલે હિંમત અને ર એટલે રખપા, એને ભેગા કરો ને ત્યારે બને છે એક આહીર। મિત્રો, ખાવું એ પ્રવૃત્તિ છે,
બીજાનું ખાતા ખાતા આંચકી લેવું એ વિકૃતિ છે અને ખાતા ખાતા બીજાને આપી દેવું એ મિત્રો આહિર સમાજની સંસ્કૃતિ છે સંસ્કૃતિ અંતે એટલું જ કહીશ ફૂલ ખીલીને શ્વાસ બીજાને આપે છે દીપક જલીને આશ્વાસ બીજાને આપે છે ફક્ત છે આ દેશમાં હીરો જ્યાં કે જે બીજા માટે જીવને પણ પોતાના પ્રાણ આપે છે મિત્રો સમાજ આમંત્રણ આપે ત્યારે આવવું એ જરૂરી છે પછી તો ધારાસભ્ય હોય ને તોય નકામા સાંસદ સભ્ય હોય તોય નકામા અને કરોડપતિ હોય ને તોય નકામા ને નકામા જ મિત્રો નાના મોઢે જો મોટી વાત થઈ ગઈ ને તો નાનું બાળક સમજીને મને માફ કરી દેજો અંતે કહેવત કહીને જાઉં છું નેક ટેક ને ધર્મ તણી જ્યાં પાને પાને વાત નેક ટેક અને ધર્મ તણી જ્યાં પાને પાને વાત સંસુરાની જાવતી આ છે સોરઠ પ્રખ્યાત अरे धोखा तो हम भी दे सकते थे मेरे दोस्त धोखा तो हम भी दे सकते थे मेरे दोस्त लेकिन हमारे पूर्वजों ने कहा था कि शेर की सवारी और हीरो की यारी नसीब वालों को ही मिलती है મિત્રો બીજાની ભૂલ કાઢવી ને તો મગજ જોઈ બીજાની ભૂલ કાઢવી ને તો મગજ જોઈ અને પોતાની ભૂલ સ્વીકારી હોય તો કલેજુ જાય મિત્રો કલેજુ હાય બધાને આહિર જયરાજના જય મુરલીધર જય યાદવ જય માધવ ખૂબ જ સરસ મજાની વાત ભાઈ જયરાજે કરી આટલી સમગ્ર વાતની અંદર જયરાજે જે કંઈ પણ કીધું અને એનાથી આપણને જે કંઈ પણ લાગ્યું એને મારે જો ગઝલમાં કહેવું હોય તો આમ કહેવાય કે પથરાશે હમણાં મૌનનું રણ સાંભળ્યા કરો કે પથરાશે હમણાં મૌનનું રણ સાંભળ્યા કરો અને પૂછો નહીં હવે કશું બસ સાંભળ્યા કરો અને ઓગાળીને બધાય સ્મરણ સાંભળ્યા કરો પૂરો નહીં હવામાં અનાગતના સાથિયા કે પૂરો નહીં હવામાં અનાગતના સાથિયા ઓગાળીને બધાય સ્મરણ બસ સાંભળ્યા કરો અને આ છેલ્લા શ્વાસ જઈ રહ્યા છે અંધકારના કે આ છેલ્લા શ્વાસ જઈ રહ્યા છે અંધકારના હમણાં જ નીકળશે કોઈ નવી કિરણ બસ સાંભળ્યા કરો આવી નવી કિરણની વાત નવી આશાની વાત ભાઈ જયરાજે સરસ અને સારી રીતે આપની સમક્ષ રજૂ કરી હવે આપણે કાર્યક્રમના દોરમાં આગળ જઈએ હવે પછી આપણે પુરુષાર્થ સ્કૂલ ભાણવડના વિદ્યાર્થીઓ દ્વારા આપણે એક સરસ મજાનું યોગ નિદર્શન જોવા માટે જઈ રહ્યા છે આ યોગ નિદર્શન પુરુષાર્થ સ્કૂલ ભાણવડથી એમના જે વિદ્યાર્થીઓ દ્વારા આપની સમક્ષ આ રંગમંચ ઉપર રજૂ થવાનું છે તો આવો આપણે એક સરસ મજાનું યોગ નિદર્શન માણીએ ભાણવડના પુરુષાર્થ સ્કૂલના વિદ્યાર્થીઓના માધ્યમથી